કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી સાથે જે ચહેરો તમને દેખાય છે તેમને તમે આલ્બમ સોંગમાં જોઈ ચૂક્યા હશો, પણ કદાચ જો તમને ન ખબર હોય તો સરસ મજાના જે વાયરલ જે લોકો સુધી પહોંચેલા છે એ કપડાં મેચિંગ હોય કે એબીસીડી હોય, જે તાજેતરમાં ખૂબ જ ઉપર ટોચ ઉપર રહેલું છે, તે ગીતના લખનાર અનિલભાઈ મીર આપણી સાથે છે. કેમ છો અનિલભાઈ? બસ એકદમ ફાઇન. સૌથી પહેલાં તો સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. અને તમે સિનેમા એટલે કે તમે દેખાવ પણ છો અને સાહિત્ય એટલે કે તમે લખો પણ છો. તો સૌથી પહેલાં તો આ જર્નીની લખવાની, આ કપડાં મેચિંગ અને એબીસીડીને તો હમણાંનું છે, વર્તમાન છે, પણ આ સફરની શરૂઆત કઈ રીતે થઈ? આ સફરની શરૂઆત મારે થઈ છે 2016થી. મેં ફર્સ્ટ ટાઈમ એવું વિચાર્યું હતું કે મારે એક આલ્બમ સોંગ બનાવવું છે. તો કૌશિકભાઈ મારા મિત્ર હતા, તો એમને લઈને મેં એક વિચાર્યું કે સોંગ બનાવું પર્સનલી. તો એનું નામ હતું 5 સ્ટાર કાનુડો, જે બહુ સારું એવું ચાલેલું. એ ટાઈમે જે લખનાર ગીતકાર હતા સોવનજી ઠાકોર, જેમને 5 સ્ટાર કાનુડો આખું લખેલું, ટ્રેક છે 1 કલાકનો. તો ત્યારે અમે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ને એવું બધું ચાલતું હતું. તો ત્યારે અમુક જગ્યાએ જ્યારે કંઈક ભૂલ હોય, કંઈક સુધારતા હોય, કંઈક નવું કરવાનું વિચારતા હોય, તો એની અંદર એ છે આમ કંઈક પ્રાસ ગોતતા હોય સોંગ માટે આગળની પાછળની લાઈનોમાં એમ. તો હું પણ એમાં એમને હિન્ટ આપતો કે આવું થઈ શકે, આવું થઈ શકે, તો કે હા આવું થઈ શકે. એ રીતે એમને ઘણા બધા અંદર ગીત સેટ કર્યા હતા. તો પછી મને પણ એવું થયું કે યાર મારાથી કંઈક થશે આમ એમ. તો પછી શરૂઆતમાં હું કંઈક નવી મારી જોડે કંઈક લાઈન આવે, મને કંઈક યાદ આવે તો એવું એકાદું મુખડું લખું એમ. અને પછી કૌશિકભાઈને કહું, કૌશિકભાઈ આ જુઓ તો કેવું છે. એટલે એમને ગમે તો એ પછી બીજા સારા એવા રાઇટર હોય એમને આપે અને આખું ગીત એમની જોડે લખાવડાવે. પછી એમ તમે કયું પહેલું ગીત લખ્યું? આમ તો લખવામાં તો શરૂઆત તો ધીમે ધીમે જ થઈ છે. આખું સોંગ કેવી તો રાઇફલ રાડાથી ને એ બધી સારી શરૂઆત ત્યાંથી થઈ અમારી એમ. પછી એકલો પણ એકડો આવ્યું, ખાસા બધા સોંગ આવ્યા. ગામ ધમ ધમશે, પછી ગામ વાતે વાતે બળશે, ગુજરાતી દાંડિયા, સારા એવા સોંગ. અને તમે સાથે આલ્બમમાં દેખાવ પણ છો, અભિનય પણ કરો છો. હા, એ એક શોખ છે મને એક્ટિંગ કરવાનો. વાહ, એ ક્યારથી શરૂઆત થઈ? કે નાનપણથી શોખ હતો? હા, નાનપણથી જે મને આમ શોખ હતો, પણ ફર્સ્ટ ટાઈમ મને સુરેશ ડુમાણા છે, એક સિંગર છે સારા એવા અમારી સમાજના, એને ફર્સ્ટ ટાઈમ મને કીધું કે ભાઈ તમે એક હું સોંગ છે મારી જોડે, એમાં એક્ટિંગ કરો. તો પછી મને શોખ તો હતો જ. તો ફર્સ્ટ ટાઈમ એમાં એક્ટિંગ કરી મેં. પછી એના પછી કૌશિકભાઈ એક સોંગ વિડીયો સોંગ કર્યું હતું, જિંદગી જલસાથી જીવી. એમાં કૌશિકભાઈએ પણ મને કીધું કે તમે સારી એક્ટિંગ કરો છો તો આમાં આવો અમારી જોડે. અને ત્યાંથી પછી સ્ટાર્ટ થયા બધા. ઓકે. અને સૌથી પહેલું જેને તમે કહ્યું કે રાઇફલ રાડા રમાડે, એને કહી શકાય તમારું એઝ અ ગીતકાર કે એ પ્રોપર જે લોકો સુધી વધારે પહોંચ્યું? વધારે સૌથી વધારે એ પહોંચ્યું, સૌથી ફર્સ્ટ ટાઈમ. તો એ કઈ ઓલ ઓવર એ કઈ રીતે લખાયું, એની પ્રોસેસ એની આખું મને કહો. એમાં એવું હતું કે એક દિવસ રાતે હું સૂતો હતો અને પછી આવું કંઈક વિચારતો હતો કંઈક નવું ક્રિએટિવ કરવા માટે. તો મને એટલો શબ્દ મળ્યો, રાઇફલે રાહડા રમાડે. આ વસ્તુ આટલી મળી. પછી મેં એક મારો મિત્ર છે. ક્યાંથી મળી મને? આમ કઈ સાંભળી હતી? ના, સાંભળી નથી. હું ગૂગલમાં એમાં સર્ચ કરતો હતો, ઘણું બધું હતું. પછી 2 શબ્દ મળ્યા, 3 શબ્દ મળ્યા. પછી એમ વિચાર્યું, એમ જોઈન્ટ કર્યું, રાઇફલે રાહડા રમાડે એમ આટલું. પછી એક મારો મિત્ર છે પિન્ટુ ભરવાડ, એ પણ સિંગર છે. તો એમને મેં આપ્યું. મેં કીધું આની પાછળ કંઈક આપણે કરીએ એમ. તો એની પાછળની લાઈન એમને જોઈન્ટ કરી. પછી એના પાછળની લાઈન એક અમારા બીજા મિત્ર હતા, એમને જોઈન્ટ કરી. એમ કરીને આખું એક મુખડું બનાવ્યું. પછી એ ગીતને અમે રેકોર્ડિંગ કર્યું અને સારું એવું ચાલ્યું. મહેશ વણજારા બહુ સરસ ગાયું છે. અને ત્યારે તમે જ્યારે લખતા હતા ત્યારે હતું કે એટલા લોકો સુધી ના, આટલું બધું ચાલશે એવું નહોતું વિચાર્યું. ચાલશે એમ એવું હતું કે ચાલશે. અને એના પછી તમારું ગીત આવ્યું ગામ વાતે વાતે. હા, ગામ, એ ગોપાલભાઈનું. હા, એ પણ સારું ચાલ્યું. ઓડિયો હતું સોંગ. ગોપાલભાઈનું પણ સારી ગાયકી ને એવું છે, એમને પણ બહુ મસ્ત. એ ગીત કઈ રીતે આખું લખાયું? એ ગીત હતું, મારો ભાઈ છે મારાથી નાનો, મેહુલ, એને મને એક અમારા એક છોકરાનો મને વિડીયો મોકલ્યો હતો. એ એવો ડાયલોગ બોલતો હતો એમ, ગામ વાતે વાતે બળશે કેમ મારો ભાઈ એટલા રૂપિયા રડશે. તો પછી મને વિચાર આવ્યો કે આના ઉપર હું ગીત કરું ભાઈ કેમ. અને એના ઉપરથી ગીત બનાવ્યું આખું. રાઈટ. આ કેટલા સમયમાં પછી લખાતું હોય? કેમ કે આ પ્રોસેસ કેવી છે, કદાચ તમને આમ આપણને વાત કરતી સામાન્ય લાગે, પણ જે દર્શકો છે, જે ગીતો સાંભળે છે, એમના માટે નવી હશે. તો થોડું મને કહો કે તમે કઈ રીતે પછી એનો આમ કંઈક વિચારીએ, એનું કમ્પોઝિશન માટે કે કંઈક વિચારીએ કે શેમાં સારું સેટ થાય છે. એના ઉપર 1-2 લાઈન કરીએ, પછી એવું લાગે કે ના બરાબર છે. પછી સ્ટુડિયોમાં જઈએ, ત્યાં આગળ પાઇલોટિંગ કરીએ. પાઇલોટિંગ થઈ ગયા પછી બધું સેટ થઈ જાય, આખું સ્ટોરી જ વિચારી લઈએ કે આવું છે તો આના પછી આવું કરીએ, પબ્લિકને ગમે. બરાબર. ડોલર હિંચકો એ પણ? હા, ડોલર હિંચકો. એમાં એ આખું મારું નથી, એમાં આગળના બધા અમુક શબ્દો આ તે, અને પછી એક્ટિંગ પણ મેં કરેલી છે એમાં. રાઈટ.
એ પણ સારું એવું ચાલે. અને અત્યારે જે ચાલી રહ્યું છે ABCD, હા એના વિશે વાત કરો. એબીસીડી સોંગ એ પણ એવું હતું કે મેં છે ને કપડા મેચિંગ સોંગ મારું સારું એવું ચાલ્યું ને તો મેં કૌશિકભાઈને ગિફ્ટ કર્યું કે એબીસીડી લો અને તમારી ચેનલ માટે આપું છું એમ. તો કૌશિકભાઈએ કે રેકોર્ડિંગ થઈ ગયું બધું ઓકે. એ પણ અમારા રાહુલભાઈ દાફડા બહુ જ જોરદાર એમનું કામકાજ છે લખવા બાબતમાં અને બધી રીતે. અમે બંને બધા જે પણ અત્યારે સોંગ ચાલી રહ્યા છે અમારા બંને જોડે મળીને કરીએ છીએ અને એ પણ બહુ ટેલેન્ટેડ છે. તો એબીસીડી સોંગ કૌશિકભાઈએ ગાઈ નાખ્યું. પછી એમને એવું કીધું કે એક કામ કરો તમે કરી દો આને એમને. પછી મેં કીધું કંઈ વાંધો નહીં. અને વિચાર્યું નહોતું કે આટલું બધું એબીસીડી ચાલશે. એ કપડાં મેચિંગ કરતાં પણ વધારે ચાલે છે એમ યુટ્યુબની અંદર. અને રીલ્સ તો એને જેટલી થઈ જ ગઈ છે, લગભગ 6-7 લાખ રીલ્સ બની ગઈ છે અને પર ડે એના 5 લાખ વ્યૂ આવે છે અને લગભગ 2 મહિનાની અંદર 30 મિલિયન થઈ ગયું છે રાઈટ યુટ્યુબની અંદર મારી ચેનલમાં. અને કપડાં મેચિંગ કરવા છે આમ તો તમે ઘણી વખત અગાઉ વાત કરી ચૂક્યા છો, પણ એ ગીત જ્યારે સર્જાતું હતું, કૌશિકભાઈએ ગાયું, તમે અને રાહુલભાઈએ લખ્યું હા અને સંગીતબદ્ધ થયું, એમ મ્યુઝિક આપ્યું, ત્યારે આમ ખબર હતી કે એટલી લોકપ્રિયતા મળશે? ના, એનું પણ આટલું બધું તો એવું તો આમાં એવું છે કે કોઈ એવું ના કહી શકે કે આ 1000% વાયરલ થઈ જશે. આમ બસ મહેનત છે આપણી. અને સ્ટુડિયોમાં બેઠા હતા ત્યારે હકીકત કપડાં મેચિંગ વાળો કોઈ શબ્દ ત્યારે નહોતો. અમે જે ફાઇનલ સોંગ હતું ને અમારી જોડે, પણ પછી મને થોડું એવું થયું કે નહીં આની અંદર થોડું કંઈક ક્રિએટિવ કરીએ. પછી રાહુલભાઈને મેં ફોન કર્યો કે યાર આમાં કંઈક આપણે વિચારીએ, ભલે હમણાં અડધી કલાક રેસ્ટ લઈએ, કંઈક સારું એવું કરીએ એમ. પછી વિચારતા બધું મતતા એમને કીધું કે આ ટાઈપનું આપણે થોડું કરીએ, એમાંય કપડાં મેચિંગ, દલડા મેચિંગ, મરડા મેચિંગ, અને ગાયું. અને સૌથી વધારે મારે કપડાં મેચિંગ કરવા છે, આજે શબ્દ આજે છે એ કોને, રાહુલભાઈનો આ વાક્ય આવ્યું હતું, તમને આવ્યું હતું, કઈ રીતે આવ્યું હતું? હા, મેં એવું વિચાર્યું હતું કે કપલ માટે આપણે કરીએ. અને પછી એમને રાહુલભાઈ મને શબ્દ આપ્યો મારે કપડાં મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. કમ્પોઝ મેં કીધું આ કમ્પોઝની અંદર આપણે સેટ કરવાનું છે. અને તરત જ એમને 1-2 વસ્તુ બીજી આપી પણ મજા નથી આવતી, વધારે થોડી મહેનત કરી. પછી એમને આ શબ્દ આપ્યો કપડાં મેચિંગ, મરડા મેચિંગ. પછીનું જે છે કે મન મળે તો ભવના ફેરા ફરવા છે, એ કોનું હતું? મારે આખી મને પ્રોસેસ સમજવી છે. પ્રોસેસ એવું કે પછી વાત કરતા બસ વાત કરતા આવ કરીએ, ડિસ્કશન કરીએ એકબીજાનું, આવું સારું લાગશે, આવું સારું લાગશે, એમ કરીને જ કરેલી વસ્તુ. અને મ્યુઝિક ડિરેક્ટર એમના સાથે પછી તમે ચર્ચા, ટ્યુન બનાવી હશે, રાઈટ? એ પણ બહુ જ જોરદાર, અજયભાઈ વાઘેશ્વરી. એમનું કામ તો નેક્સ્ટ લેવલ. એમ કે ફિલ્ડની અંદર બહુ મોટું નામ છે એમનું અને સારું એવું મ્યુઝિક. એમ કંઈ પણ ક્રિએટિવ કરવું હોય તો અમે એવું વિચારીએ કે એમની જોડે જઈએ, એ કરશે સારું એવું, બરાબર, એ આપશે. ઓકે. અને અનિલભાઈ, તમે તમારા વિશે, બાકી તમારું ક્યાંથી તમે બિલોંગ કરો છો એના વિશે થોડી વાત કરો. મારું જન્મ સ્થળ છે વિરમગામ. ઓકે. અને અત્યારે હાલ હું રહું છું ધોળકા. બરાબર. અને અત્યારે તમારા મિત્રો વિશે થોડી વાત કરો, જે તમારા સાથે રહ્યા હોય, આ સફરમાં પણ સાથે રહ્યા હોય. આ સફરમાં તે, અને એના સિવાય આ સફરની સિવાય મારા 2 મિત્ર બહુ અંગત છે. એક કબુભાઈ મીર અને એક દિનેશ મીર. ઓકે. બે મારા સુખ દુઃખના સાથી કહું કે બધી જ રીતે મારી જોડે એમ પહેલાંથી, ગમે તે કામ હોય, XYZ બધી જ રીતે. અને એના સિવાય ફિલ્ડની અંદર કહું તો કૌશિકભાઈ છે, શૈલેષભાઈ છે, બધા પહેલેથી જોડે. રાઈટ. અને હવે આના ABCD પછી કયા ગીત આલ્બમ આપણા અત્યારે એના પછી હમણાં જ ગઈકાલે આવ્યું કક્કો. જી. એનો પણ રિસ્પોન્સ સારો મળી રહ્યો છે. લગભગ 2 લાખ 2.5 લાખ વ્યૂ થઈ ગયા એક દિવસમાં. ઓકે. એ આપણી ચેનલ ઉપર જ આવ્યું છે? ના, એ છે મ્યુઝિક પટારો ચેનલ છે ને, એની અંદર એના ઉપર આવ્યું છે. બરાબર. અને એના પછી કોઈ તમે જો વાત એના પછી નેક્સ્ટ પ્રોજેક્ટ એક હમણાં 2-4 દિવસમાં કદાચ આવશે મારું બીજું એક ટ્રેક છે નોન સ્ટોપ 1 કલાકનું, મોટો કલાકાર. એ આખું છે કૃષ્ણનું ને અંદર બધું પરવડ સમાજ માટેના સોંગ ને ઓવરઓલ સોંગ ને એવું બધું મિક્સમાં છે. બરાબર. અને એના સિવાય પણ અમે ઘણા બધા સોંગ આ વર્ષે 25-50 સોંગ તો આવવાના જ છે. ઓકે. ભવિષ્યમાં ફિલ્મમાં અભિનેતા તરીકે અમે તમને જોશું? હા, 100%. પ્લાનિંગ છે તે. અત્યારે પણ એક મૂવી આવી હતી, પણ હમણાં અમે કેન્સલે કરી, કૌશિકભાઈ અને અમે મળીને. આવી હતી, ઓફરે આવ્યું હતું, બધું નક્કી જ હતું, પણ એની સ્ટોરી અમને થોડું નથી મગજમાં બેસતું. તો પછી પ્રોડ્યુસરની એમની જોડે ડિસ્કશન કર્યું કે નહીં, આ ટાઈપની અમારે મૂવી નથી કરવી, અમે ભલે એક જ મૂવી કરીએ પણ સારી કરવી છે એમ. તમે પોતે વાર્તા લખો, તમે પોતે રાઈટ, મને લાગે સ્ક્રિપ્ટ લખી શકો? હા, રાઈટ. તમારા મનમાં હશે પણ ખરો? ના, છે તે ફૂલ આઈડિયા છે. એની અંદર અમે ઘણું બધું એમને કીધું કે આવું કરીએ, પણ પછી આનું વિચાર્યું કે નહીં, અમારે જાતે જ મૂવી કરવી છે, મારે કૌશિકભાઈને, અને સારી એવી મૂવી કરવી છે. રાઈટ. થેન્ક યુ અનિલભાઈ. અમે તમને જોશું, મને લાગે છે ફિલ્મમાં પણ જોશું,
તમારા લખેલા ગીતો અમે સાંભળતા રહીશું અને કપડાં મેચિંગ કે ABCD કરતાં પણ વધારે લોકો સુધી પહોંચે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. અને તમે અમને અહીંયા બોલાય એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ સિવાય પણ તમને કશું એવું લાગતું હોય ને પ્લીઝ તમારે જો શેર કરવું હોય, આમ તો તમારા ગીતોના જે ચાહકો છે એમના સુધી, અમારા દર્શકો સુધી, તો પ્લીઝ તમે કહી શકો છો. ના બસ અમારા નવા સોંગ આવશે, જેમ કપડાં મેચિંગ, પછી ABCD, અત્યારે કક્કો, આ બધાને સારો રિસ્પોન્સ મળ્યો છે. એવી રીતે તમે અમારા સોંગને સ્વીકારજો, અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો. અને સિનેમા સાહિત્યનો પણ ખૂબ ખૂબ આભાર અમને આજે અહીંયા ઇન્વાઇટ કર્યા એના માટે. થેન્ક યુ સો મચ.